फर्स्ट ऑफ ऑल थैंक यू बुलाने के लिए हमें। और आई मीन वो जो इंटरव्यू के टाइम जो मैं बोला था वो इसलिए था क्योंकि 6 महीने थोड़े काफी एंटरटेनिंग रहे मेरे लिए। और पब्लिक ने बूइंग किया है और बहुत सारी चीजें गई। और हमेशा मैंने माना था कि मैं जवाब अगर दूंगा तो मैं खेल से दूंगा, कभी अपने जवाब से नहीं दूंगा। और मतलब उस टाइम भी स्पीचलेस हो, अभी भी स्पीचलेस हो, क्योंकि जो बोलते हैं आप हमेशा झगड़ते रहते हैं। लाइफ में हमेशा मानता था कि आप बैटल में लड़ते रहे, कभी भी ग्राउंड छोड़ के ना जाए, क्योंकि ये मुश्किल भी यही दिखाता है और सक्सेस भी यही दिखाता है। सो बिलीव किया सर कि रहेंगे, मेहनत करेंगे और सब टीम, कैप्टन, कोच, सबका सपोर्ट बहुत बढ़िया था। और बस प्रिपरेशन किया, तैयारी की और ऊपर वाले तकदीर भी ऐसी दी गई। वो मजा की बात करी है कि मुझे इस दुनिया को जवाब दे के नहीं देना था, बैटिंग दे के देना था। अपने दुनिया કેમ ન થાય? દુનિયાને જવાબ બોલી નથી આપવાનો, આ દુનિયાને જવાબ રિઝલ્ટ બતાવીને આપવાનો છે। બેઠેલો એક એક દીકરો આ સંકલ્પ લઈને ઊભો થાય કે મારે દુનિયાને જવાબ મારા પરિણામથી બતાવવું છે, માતા પિતાને સન્માન અપાવીને બતાવવું છે। જે સોસાયટી, મોહલ્લા, ગલી, ગામમાં તમે અત્યારે તમારા પપ્પાના નામે ઓળખાવ છો કે અમિતભાઈની દીકરી જાય, રમેશભાઈનો દીકરો જાય, કંઈક એવું કરો। અમિતભાઈ અને રમેશભાઈ, રશીલાબેન, પાર્વતીબેન માર્કેટમાંથી નીકળે ને તો એમ કહે કે જો આ રાજુના મમ્મી જાય છે, રાજુનું આવું રિઝલ્ટ આવીને કદાચ દુનિયા બતાવી શકે તો ઘણું કામ કરી શકે। આપણે રાજની પહેલા છે અને આપણો સમય ઓલમોસ્ટ પૂરો થયો છે। આઈ હોપ કે મેં જેટલી પણ વાત કરી તમારી સાથે બિલીવ યોરસેલ્ફ, પોતાના પર વિશ્વાસ, બીજો મુદ્દો હતો રૂકના મના હે, અને ત્રીજો મુદ્દો ફોકસ। ફોકસ ગોઝ, એનર્જી ફ્લોઝ, રિઝલ્ટ શો। જ્યાં ફોકસ જશે, હાલ બેટિંગ પર બોલિંગ પર ફોકસ આપ્યું, રિઝલ્ટ ત્યાં જ મળ્યું। તમે ક્યાં આપો ફોકસ? તમારી પાસે છે એમાં આપશો તો એ વધારે મળશે, નથી એમાં આપશો તો એમાં વધારે મળશે। આઈ હોપ કે તમને થોડી ઘણી વાત સમજાય। યુટ્યુબ પર, સોશિયલ મીડિયાના માધ્યમ પર અશોક ગુજરના નામની સાથે ઘણા બધા વિડીયોઝ તમને મળશે ને મારો 1 મિનિટનો પણ વિડીયો પ્રયાસ એવો કરું છું કે કોઈ વ્યક્તિ 1 મિનિટ આપી છે તેની બગડે નહીં। તો આ બધા જ લગભગ સોશિયલ મીડિયાના હરેક પ્લેટફોર્મ પર સપોર્ટ અને તો પ્રેમ કરી રહ્યા છો। સ્ટુડન્ટ માટે અલગ અલગ નવા કોન્સેપ્ટ, નવા આઈડિયાઝ અને કેવી રીતે વધુ સારું રિઝલ્ટ આવી શકે એ સતત પ્રયાસમાં અમે રહેતા હોઈએ છીએ। આ બધાના પ્રેમ અને સાથ સહકાર આ જ રીતે મળતો રહે। આ ભાવનગર જે ઉદાહરણ આપવા માટે ઓળખાતું શહેર છે, આ બધા જ આજના ભાઈ એપ્લિકેશનના જે સરસ મજાનું લોકાર્પણ અને આ બધાને જ એપ્લિકેશન પ્રાપ્ત થવાની છે। આ એપ્લિકેશનનો મેક્સિમમ ઉપયોગ કરી મેક્સિમમ સારામાં સારી તૈયારી કરી શકીએ અને જેટલી તકલીફ વધારે હશે ને તો એ બહુ સારું છે, કેમ કે ઉપરવાળો જેવા તેવા તકલીફ આપતો નથી। યાદ રાખજો કે તમારે કલકી બનાવવું હોય તો પ્રભાસ અને બચ્ચનને લેવા પડે, કેમ કે અઘરા રોલ જેવા તેવા વિરોધી ન થાય। જો તમારા જીવનમાં તકલીફ અને પીડા વેદના વ્યથા હોય તો ઈશ્વરનો આભાર માનજો, એની ડાયરીમાં તમે પ્રભાસ અને બચ્ચન તરીકે છો એટલે તમને અઘરા રોલ આપે છે। પણ આ જ મૂવીનું કલેક્શન પણ કરોડોમાં જશે, આ વાતને હંમેશા યાદ રાખજો। પપલી જિંદગી ભાવનગરના યુવાનોને ન ભાવે એટલે ખૂબ आप सबका आभारी साथे फिर वक्त मिला तो होगा आपका और मेरा सामना। तब तक के लिए आपके और परिवार के लिए ढेर सारी शुभकामनाएं। थैंक यू वेरी मच ऑल ऑफ यू ऑल्सो। थैंक्स टू भावनगर इंडस्ट्री, वंडरफुल अपॉर्चुनिटी टू प्रेजेंट इन फ्रंट ऑफ यू। जय हिंद, जय भारत। फरीથી એકવાર જોરદાર તાળીઓથી આપણે અશોક વિજયને કરાવીએ। खुद ही तो कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या है। આપણને સૌને આપણી આવનારી જિંદગી માટે આપણે જે ફોકસ કરવાનું છે એ વાત સરસ રીતે અશોકભાઈએ અહીંયા પ્રદર્શિત કરી છે। દોસ્તો, આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે અનેક મહાનુભાવો અશોકભાઈની સ્પીચ આપણને સૌને રજૂ થઈ રહી હતી ત્યારે ઉપસ્થિત થયા છે। એક ભાવનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ